નમસ્કાર, કાશ્યપ ગુરુજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ વિડીયો એક વિશેષ પ્રયોજનથી બનાવેલો. બુધ વક્રી અને અસ્ત પાછો માર્ગી એ રીતે થઈ રહ્યું છે, બુધનું ભ્રમણ, તેની આપણે થોડી વાત કરવાના છે. તો સ્માર્ટફોન વાપરો છો ને ભાઈ, ધ્યાન રાખવાનું છે આ ટાઈમમાં. વોટ્સએપના મેસેજ ખોટી જગ્યાએ જતા ના રહે. ઈમેલ મોકલો, કઈ બી મોકલો ડોક્યુમેન્ટ, તો એમાં સીસીમાં ચેક કરજો બરોબર બોસનું નામ ઠીક લખેલું છે ને. એટલે ભૂલચૂક થઈ જાય એવો ટાઈમ છે આ. કારણ કે ગ્રહ મંડળના બ્રહ્માંડના પ્રિન્સ બુદ્ધિ અને વાણીના દેવતા એટલે કે બુધ મહારાજ 29 જૂનથી ઉલટી ચાલ ચાલવાના છે. દેશી ભાષામાં કહીએ તો આ બુધ છે ને વકરી બકરી થઈ રહેલો. તો સહેજ વિગત સમજીએ. 29 જૂન રાત્રે 11:07 બુધ ચંદ્રની કર્ક રાશિમાં વક્રી થઈને જુલાઈની 7 તારીખે 7/7 પોતાની રાશિ બુધની રાશિમાં મિથુનમાં પ્રવેશ કરશે ઉલટો ચાલી, અને 24 જુલાઈએ સવારે 4:29 માર્ગી થઈ ફરી 5 ઓગસ્ટ 2026 ની સાંજે 7:42 આ બધા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST છે ભાઈ. તમે જે દેશમાં હોય તે દેશના હિસાબે ટાઈમની ગણતરી કરી લેવી. પુનઃ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, એટલે જ્યાંથી શરૂ કર્યું ત્યાં પાછા આવશે. એ દરમિયાન 3 જુલાઈથી 21 જુલાઈ એ ગાળામાં બુધ અસ્તનો થશે. અસ્તનો એટલે સૂર્યના પ્રભાવમાં આવી જાય. હવે બુધનો જે આ અસ્તનો ગાળો છે, સંક્ષિપ્ત શબ્દ એના માટે વપરાયેલો છે, અને એમાં મિક્સ ફળ મળે, મિશ્ર ફળ મળે પ્રભાવનું. જે બુધનો જે પ્રભાવ દરેક રાશિ પર અલગ પડશે, એના માટે એ વિશે આપણે આગળ જોઈશું, પણ પહેલા આ સમજી લઈએ. પુનર્વસુ નક્ષત્ર ગુરુનું નક્ષત્ર, એમાં જ્યારે બુધ વક્રી થાય અને અસ્તનો થાય ત્યારે ખાસ કરીને બુધના અમલમાં આવતી જે વસ્તુઓ છે, શેર બજાર છે, પછી વેપાર ધંધાના બજાર, ટ્રેડ છે, ફોરેક્સ છે, પછી આ ટેક્સ કલેક્શનની વાતો છે, બેન્કિંગને લગતું કામ છે, એકાઉન્ટિંગને લગતા એ બધા જે ક્ષેત્રો છે જેમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો, એટલે IT સેક્ટર ને એ બધામાં ઉથલ પાથલો જોવા મળશે ભાઈ. કંઈક જાતના કોઈ અમુક એવા સંકટ આવી જાય, વળી અમુક નવું ઇનોવેશન થાય, આપણને ચમત્કારિક લાગે એવી ઘટનાઓ પણ બની જાય. અને હા, ઉદય અસ્તમાં એમ કહેવાય છે બુધના કે જ્યારે અસ્ત થાય ત્યારે જો પરિસ્થિતિઓ ગંભીર થયેલી હોય, દાખલા તરીકે કોઈ વિવાદ થયો, પતિ પત્નીને ઝઘડા થયા, કોર્ટ કચેરી થઈ ગઈ, અથવા કોઈ વ્યક્તિ નજીકનો સ્નેહી સંબંધી આપણે છોડીને ગયું, ઘર છોડીને જતું રહ્યું, અથવા પૈસા કોઈના આવવાના તો આવે નહીં, અટકી જાય, આ બધું થયું હોય તો અસ્તમાં એ તકલીફ રહે. 18-20 દિવસનો અસ્તનો પીરિયડ છે. પણ જેવો ઉદય થાય બુધનો, એટલે એ બધું પાછું વ્યવસ્થિત થવા માંડે. ધેરફોર 3 જુલાઈથી 21 જુલાઈ દરમિયાન કંઈ પણ આવે તો પેનિક કરવાનું નહીં. આ ખાસ બધાએ ધ્યાનમાં રાખવાનું. દરેકને કોઈક ને કોઈક રીતે શુભ અશુભ ફળ મળવાનું છે. જનરલી એમ કહેવાય છે કે શુભ ગ્રહો જો વક્રી થાય તો શુભ ફળ આપે, શુભ ફળમાં વૃદ્ધિ થાય. પણ એ દરેક રાશિને કયા સ્થાનમાં એટલે કયા ભાવથી જાય છે બુધ, તેના પર વિશેષ એનો મદાર રાખવામાં આવે. એટલે હજુ આપણે સામાન્ય પ્રજાને ખબર નહીં ભાઈ વક્રી થવું એટલે હું. તો વક્રી થવાનો અર્થ પાછા જવું. આમ સામાન્ય રીતે ગ્રહો આગળ ચાલતો હોય, આમાં બુધ એ જ્યારે પાછા ચાલવાનું કારણ પણ હોય કે પૃથ્વીની ગતિ, સૂર્યની ગતિ આગળ હોય, અને એ લોકો કમ્પેરેટિવલી ઓછા ચાલે, ધીમા થાય. એટલે બે ગાડીઓ જતી હોય તો એક ગાડી જો ધીમી હોય તો આગળ જતી હોય છતાં આપણને એમ લાગે પાછળ જાય છે. ફાસ્ટ જતી ગાડી, ટ્રેનમાં તમે બેઠા હોય ને, તમે જે ટ્રેનમાં બેઠા એ ફાસ્ટ જતી હોય, બીજી ટ્રેન બાજુમાં પાસ થતી હોય, અને એ થોડી સ્પીડ ઓછી હોય, એટલે કે એની ગતિ ઓછી થાય, તો તમને એ ટ્રેન પાછળ જતી લાગે. એ જ વસ્તુ આ વક્રી છે. એટલે આ જ્યારે કર્કમાં હમણાં જ પ્રવેશ થયો છે, અને એ આ રીતે વક્રી થઈને પોતાની રાશિ મિથુનમાં જવાના છે. અને આ બુદ્ધિ દિમાગનો ગ્રહ જ્યારે વક્રી થાય ને, ત્યારે માણસનું મગજ શોર્ટ સર્કિટ થઈ જાય. બહુ ખુશી આવી જાય ને કેમ આંખમાં આંસુ આવે, રડવું આવે, દુઃખ થાય તો પણ આંખમાં આંસુ આવે, અને ખુશી થાય તો બી આંસુ આવે. એવું આ બુધનું વક્રીપણું એવું છે ભાઈ. એટલે મગજનું શોર્ટ સર્કિટ થઈ જાય, જીભ લપસી જાય, બોલવા કઈ માગીને બોલાઈ કઈ જાય ભાઈ. બધી ગણતરી હોય, ઘણી વખત કેલ્ક્યુલેશન બધા એમ એકદમ કરેલા હોય, એ બધા ઊંધા છતાં ફરવા માંડે. અને તમારા જે ગેજેટ્સ હોય ને, જે વાપરો જ બધા, આજે તો બહુ બધા જાતનું વાપરે બધા, તેમાં ગરબડ ગોટાળા, લોચા લબાડા ચાલુ થઈ જાય, બગડવા માંડે. તમે એને પ્રોમ્પ્ટ કઈ કરો ને એ જવાબ કઈ આપે ને, આવું બધું થવા માંડે ભાઈ. એ ટૂંકમાં મગજનું દહીં થઈ જાય એવી ઘણી વખત ઘટનાઓ બને. પણ ગભરાવાની જરૂર નથી. કેમ તો કે આપણે જોઈશું, એ બધાને કઈ સરખી અસર બુધની થવાની છે એવું નહીં. જગતમાં કેટલીક શેર માર્કેટ છે, ફાઇનાન્સ છે, ઓઇલ, આ તે યુદ્ધ બુધ બધી સ્થિતિ છે, એમાં આનો પ્રભાવ એવો જોવા મળશે કે માણસો જે એગ્રેસિવ બહુ બધા થઈ ગયેલા છે તે થોડા ઠંડા પડશે. ઉછાળા બહુ મારતા હતા એ બધા ઢીલા પડવા માંડે. બહુ ઊંચા મોજા ઉછળતા હોય એ ઓછા થાય, ધીમા થાય. હા, વરસાદ થોડો ખેંચાઈ જશે એવું વરાહ મિહિર એમની બૃહદ સંહિતામાં કહેલું છે કે આ રીતે
જ્યારે બુધ વક્રી અસ્ત થાય તો ઘણી વખત વૃષ્ટિ એટલે વરસાદ થોડો ઓછો થાય, લંબાઈ. તો સૌથી પહેલા આ વિડીયોને તમે લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો તમને જો સારો લાગે ને તો તમારા મિત્રોને વોટ્સએપમાં લિંક ને એ બધું મોકલજો ભાઈ, એટલે એમને ખ્યાલ આવે ક્યાં સાવધાની રાખવાની, 12 રાશિએ શું ધ્યાન રાખવાનું, કઈ પાઠ પૂજા કરવાની. જે લોકો માનતા હોય ભગવાનને, નહીં માને જુદી વાત છે ભાઈ, પણ માનતા હોય બધાએ શું કરવું, કયા કયા દેવને પ્રસન્ન કરવાના. ભાઈ જ્યારે જરૂર પડે, મામલતદારની જરૂર પડે તો આપણે મામલતદાર પાસે, કલેક્ટરની તો કલેક્ટર પાસે, પોલીસ કમિશનરની જરૂર પડે તો ત્યાં જઈએ, એક્સાઇઝ વાળાની ઇન્કમટેક્સ વાળાની જરૂર પડે તો ત્યાં જઈએ. એવું આ ગ્રહોનું બધું છે ભાઈ, મગજ પર છે ને એ જુદા જુદા પ્રભાવ પાડે. એટલે જ્યારે જે ગ્રહની આપણને એમ લાગે કે આ સ્થિતિ છે અને એ આપણને મદદરૂપ થઈ શકે એમ છે તો તેની ઉપાસના કરવાની, નડતા હોય એને પ્રાર્થના કરવાની, બરાબર છે. એટલે આપણે એ જોઈ લઈશું એક પછી એક, આપણે રાશિવાળું અને કઈ રીતનું ચાલે છે. ગભરાવાની જરૂર નહીં ભાઈ. આમ તો છે ને બધે એટલું બધી વાતો ચાલે કે વક્રી થઈ ગયો એટલે આમ થઈ જશે ને, એવું કઈ હોતું નથી. સીધી વાત એ છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. મગજ ઠેકાણે રાખવાનું ભાઈ, પેનિક નહીં કરવાનું, ઉતાવળે કોઈ ડિસિઝન નહીં લેવાના, દોડાદોડી કરી નહીં મૂકવાની, વાઘ આવ્યો એવું કરવાનું નહીં. જ્યારે ગ્રહ વક્રી અસ્તનો હોય ત્યારે ખાસ. એટલે આપણે જોઈ લઈએ કે કોનું કિસ્મત ચમકવાનું છે અને કોને મૌનવ્રત રાખવાનું છે. ધમાકો થઈ જાય એવી ઘટનાઓ બનવાની છે ભાઈ. દરેક રાશિવાળાને કંઈ ને કંઈ તો મળવાનું છે અને કંઈક ને કંઈક એમની પાસેથી છૂટવાનું છે. ત્યાગ કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. કઈ રીતની સાવધાની રાખવાની, એલર્ટ મોડમાં થોડા રહેવાનું અને ઉપાય કરવાના, એ બધું આપણે આગળ આમાં એક પછી એક જોતા જઈશું. એટલે બુધનું આ જે ભ્રમણ છે ને તે તમારા જીવનમાં ઘણો બધો ચેન્જ લાવે. બધી વિચારથી માંડીને તમારા વ્યવહારને એ બધામાં પણ ફેરફાર, ચેન્જ એવું બધું લાવે એવો આ ગાળો છે. એટલે રાશિઓ પર આવીએ ને એ પહેલા આપણે સમજી લઈએ કે બુધનો ખેલ શું. બુધ એટલે આપણું લોજિક, ઇન્ટેલિજન્સ, આપણું કમ્યુનિકેશન, વાણીનો કારક. આપણે બોલીએ તે કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું, અખા ભગત કહી ગયેલા, એવું આ બુધનો પ્રભાવ એવો ભાઈ. ડિસિઝન મેકિંગ પાવર અને આપણો બિઝનેસ, પ્રોફેશન, જેનાથી આપણને પૈસા મળે તે. આપણે મૂળ વાત તો જે કામ કરીએ છીએ એના માટે કે કંઈક મળવું જોઈએ. નોકરી કરીએ તો પગાર મળે છે, ધંધો કરીએ તો પ્રોફિટ મળે છે. તો કર્કમાં બુધ છે. કર્ક રાશિ ચંદ્રની ઇમોશનલ, સેન્ટિમેન્ટલ, ભાવનાત્મક, આમ આંસુની છે ને પોટલા અહીંયા આંખ પર બાંધેલા આવ્યો, એને અતિ ભાવુક થઈ જાય રડવા માંડે, બહેનો તો ખાસ. એટલે એમાંથી મિથુન એકદમ પ્રેક્ટિકલ, સૃળ માણસ, કઈ પડેલી નહીં, તારે જે થવું એ થાય, આપણે આપણી રીતે કામ કરવાના. એટલે આ એમ સમજી લો તમે કે એકદમ પાણીનો સમંદર છે અથવા જળાશય છે ને એમાંથી સીધા તમને રણમાં મૂકી દે એવી સ્થિતિ કરી આપે. એટલે બુધનું સ્વિંગ કહેવાય ને, જે આમ ઝૂલો ત્યાં કર્કમાં છે ને પાછો મિથુન જવાનું. એટલે આમ પ્રભાવ જવાનો. એટલે માણસોના મગજમાં જાત જાતના બધા ફેર ને વિચારો ને બધું જાત જાતના તુક્કા તરંગ બધું જ આવવાનું છે આ ટાઈમમાં. વત્તે ઓછે અંશે અસર દેખાવાની છે. એ ભલે નાનું બાળક હોય કે પછી 85 વર્ષના વૃદ્ધ હોય. એટલે આવનારા જે દિવસો છે એમાં આ લોકો અતિ સેન્ટિમેન્ટલ, ભાવુક થઈને ડિસિઝન લેશે. સાચા ખોટા પછીની વાત છે. જૂના મિત્રો, જૂનો લવ ઇન્ટરેસ્ટ, સમજી ગયા ને, તમારું જે કંઈ જૂનું હોય, ભાઈબંધી, દોસ્તી, એ બધું એકદમ આઉટ ઓફ ધ બ્લુ અચાનક પાછા આવી શકે. લૂંટા હુઆ ગયા હુઆ પ્યાર વાપસ આ सकता है. આ ગેરંટી નથી ભાઈ, વાત છે. આ ગ્રહનો પ્રભાવ આવી રીતે આવે. વેપાર ધંધા, તમારા જે કંઈ હોય, બિઝનેસ હોય, એમાં હિસાબ કિતાબના લોચા આવે, ગડબડીઓ થાય ને ગડબડીઓ બહાર પડે. હમણાં બધા હિસાબોના બધા લોચા જોવા મળે છે મોટા મોટા બધા ટ્રસ્ટોમાં ને બધામાં. તો આ બુધનો પ્રભાવ છે. બુધ એના કર્કમાં પ્રવેશન, ધમાલો ચાલુ થઈ ગઈ. હવે આ વક્રી થવાનું એટલે ઓર બધું જાત જાતનું જોવા મળશે ભાઈ આપણને. આ જનરલ વાતો થઈ. હવે જોઈએ દરેક રાશિવાળાને, બધાને એમાં જ ઇન્ટરેસ્ટ હોય ને ભાઈ, તે જોઈ લઈએ. ઈ અક્ષર પરથી જેમનું નામ શરૂ થતું હોય એ લોકોને ચોથા સ્થાનથી ત્રીજા સ્થાનમાં, સુખ સ્થાનથી પરાક્રમ સ્થાનમાં બુધ આવવાનો છે અને પછી પાછો જશે સુખ સ્થાનમાં. તો એની શુભ અસર એ થાય મેષ રાશિવાળા, જો એમના જન્મકુંડલીમાં બુધ શુભ પડેલો હોય તો અવશ્ય એની શુભ અસર મળશે. જન્મનું બુધ વક્રી હોય તો જોરદાર, તો એવા બધા ફેરફાર આવી જાય, તમે જે ગુમાવેલા હોય બધું પાછું મળે, નફા એવું થાય. પણ પ્રોપર્ટી કે વાહનને લગતા જૂના અટકેલા કામ અચાનક મોમેન્ટમ પકડે, ગતિમાં આવી જાય ભાઈ. ઘરમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં કે રિનોવેશન કરાવવું હોય કે એક્સપાન્શન, એડિશન કરવું હોય તો આ અનુકૂળ સમય કહેવાય. તમારું એનર્જી લેવલ બનેલું રહેશે. હવે જે લોકોને બુધ અશુભ હોય, મેષ રાશિવાળા, એમને સાવધાન રહેવાનું, કારણ કે મંગળ બીજે ચાલે. એટલે તમારા ઓગસ્ટની 2 તારીખ સુધી રહેવાનું. એટલે તમારી વાણી એસિડિક બને, એકદમ આવેશમાં આવી જાય, ખબર ના પડે, બોલવું હોય કંઈ બોલાઈ જાય, કંઈ ને ગેરસમજ થાય ને પછી એ ધાર્યા ઉછળવા જેવી વાત થઈ જાય, બૂમ બરાડા ધમાલ થઈ જાય ભાઈ. વાણી પરનો સંયમ ખોઈ બેસશો, કારણ કે મનમાં અશાંતિ આવશે. બીજાના વ્યવહારને તમે જજમેન્ટલ થઈને જોશો. એ સીધી વાત કરતા હોય છતાં તમારા મનમાં અંદર પરસેપ્શન ખોટું આવે ભાઈ.
કહ્યું ને પેલું કહ્યું કશું ને સાંભળ્યું કશું એવું. ઘરમાં જો વડીલ સ્ત્રી હોય, મા અથવા માસી, બેન, ફોઈ, આ બધા જે હોય વડીલ તમારા, એમની તબિયતની ગરબડ જોવા મળે. તમારી દીકરીઓ હોય તો તે દીકરીઓના વ્યવહારથી તમને ક્લેશ થાય, અને તમારા સ્નેહી મિત્રો, સાથે કામ કરવા વાળા સહકર્મચારી, એ બધા હાથે અકારણ દલીલબાજી થાય, વગર જોઈતા આર્ગ્યુમેન્ટ થયા કરે, અને એ લોકો તમને જાણી જોઈને ટીઝ કરે એવું પણ તમને દેખાય. મૌનમ સર્વાર્થ સાધનમ. આ સમયમાં મેષ રાશિ વાળાએ મૌન રહેવામાં જ ડાપણ અને શાણ પણ છે ભાઈ. તો સાવધાની શું રાખવાની? એક તો આપણે કહ્યું એમ બોલવામાં બને ત્યાં સુધી ઓછું બોલવાનું. સોશિયલ મીડિયા આજકાલ બહુ ચાલે છે, તેમાં કોઈને આડાવડા મેસેજ કરવાના નહીં. પેલા એક કોમેડિયને છે ને ટ્વિટર પર PM ને મેસેજ કરી દેવાનું, પછી ત્યાં એનું ઘર તૂટી ગયેલું. ભાઈ આવું બધું થાય જ્યારે આ ગ્રહો વક્રી થાય ને ત્યારે આપણું મગજ એવું આંખું ચૂકું ચાલવાનું શરૂ થઈ જાય. એટલે મેષ રાશિ વાળાએ આ ધ્યાન રાખવાનું છે કે કોઈને તમે પૈસા આપ્યા, તમે મેસેજ કરો કે ભાઈ મારા પૈસા મોકલી દો, ભાઈની જગ્યાએ બાઈ હોય અને તમે એ પછી ના આપે એટલે તમે પાછું એની પર સોશિયલ મીડિયા પર મૂકી દો કે આ ફલાણી બેન તે મારા પૈસા લઈ ગઈને આપતી નથી, તો એ પછી લોકો ઊંધા ચોટે તમને ભાઈ. એટલે આ ધ્યાન રાખવાનું. ખાસ કરીને મેષ રાશિના પુરુષોએ સ્ત્રીઓ સાથેના વ્યવહારમાં અને આવા કમ્યુનિકેશનમાં ખૂબ ધ્યાન રાખવાનું. કારણ વગર ફસાઈ જવાય. અને એવી રીતે બહેનોએ પણ કરવાનું કે ખોટા કોઈની પર જો આરો આક્ષેપ મૂક્યા કે આમ થયું તેમ થયું તો તમે ભેરવાઈ જશો, લેને કે દેને હો જાય એવું થશે. એટલે ધ્યાન રાખવાનું. આ શુભ અસર પ્રભાવ બતાવીએ છીએ. અને એક મગજમાં આવેશ ચાલતો હોય અને તમે ડ્રાઈવ કરતા હોય તો જે થાય તે તમે સમજી શકો છો. એટલે જો પોતે સેલ્ફ ડ્રાઈવ હોય અથવા જે લોકો મેષ રાશિના ડ્રાઈવરો હોય, કામ કરતા હોય ડ્રાઈવર તરીકે, એ લોકોએ મન શાંત રાખીને જ ડ્રાઈવ કરવાનું. અન્યથા નાના મોટા એક્સિડન્ટ થઈ શકે, હેરાન થઈ શકાય. તો હવે ઉપાય કરવાના ને ભાઈ. આવું આ બધું હોય તો હવે કઈ ઉપાય તો થાય. એક તો જો બુધવારે અને શનિવારે 2 દિવસ ગાયને ઘાસ, લીલું ઘાસ ખવડાવવાનું, સૂકું નહીં, લીલું ઘાસ. આપણે એમ કે ચાલો તૈયાર ખાવાનું આપી દઈએ, નહીં, ઘાસ ખવડાવવાનું. ગણેશજીની પૂજા કરવાની, ગણેશજીના મંત્ર જાપ કરવાના, અને એમાં ગંગ ગણપતય નમઃ એ તે કરીને કેસરવાળા દૂધથી ગણેશજીનો અભિષેક મંગળવાર અને ચતુર્થીના દિવસે કરવાનો, તો મન શાંત રહેશે. તો બીજી રાશિ વૃષભ રાશિ, શુક્રની રાશિ. સૌંદર્ય, સ્નેહ, પ્રેમ, વૈભવ, મોજ શોખ, વિલાસ એની રાશિ. બુધ મહારાજ તમારા ધન ભાવ, કુટુંબ ભાવ અને પરાક્રમ ભાવ એમાં આંટા ફેરા કરવાના છે આ 5 ઓગસ્ટ સુધી. એની શુભ અસર એવી પડે, ધન ભાવ, પરાક્રમ ભાવ. અહીંયા ધન ભાવનો અર્થ એવો છે કે તમારું જે ધન સંગ્રહ હોય ને તે આવક જોવાનું હોય, પૈસા આવવાના ક્યાંથી એ જોવું હોય ને તો 11મો ભાવ જોવો પડે. કયા ભાગ્યથી આવવાનું તેના માટે 9મું જોવું પડે. કોણ સપોર્ટ કરશે એના માટે 7મું જોઈએ. આ બધી જ્યોતિષની બહુ ગૂઢ વાતો જ ભાઈ. એમાં અમે અત્યારે ડિટેલમાં તમને નહીં લઈ જઈએ, અધ્યયન કરવું પડે. જે જાણકારો છે એ સમજશે અમારી વાત. પણ આપણે તો આ જે અમે અત્યારે અમારો ઉદ્દેશ એ છે કે સામાન્ય લોકોને જ્યોતિષના વિષયોની, ગ્રહો, રાશિ બધાની સરળ સમજ પડે. એટલે એ ઉદ્દેશથી અમે આગળ પણ એ જ રીતના અમારા વિડીયો આવશે. ડિટેલ બહુ ઊંડું જ્યોતિષ, 9મા શાહ ને તેનું તે એવું બધી વાતો લગભગ અમે આ ચેનલમાં કરવાના નથી. અમારી હિન્દી ચેનલમાં એ બધી ડિટેલ વાતો અમે કરીએ. તો વૃષભ રાશિને શુભ અસરમાં અટકેલી ઉઘરાણી, અટકેલા પૈસા, અટકેલા કામ થઈ શકે. બિઝનેસમાં અથવા પ્રોફેશનમાં કોઈ મોટી ડીલ તમારી એમ કેન્સલ થવાની અણી પર હોય, અટકેલી હોય, પછી પોઝ થઈ ગઈ હોય, ઠંડા અવસ્થામાં જતી રહી હોય કે હવે એનું કંઈ છે જ નહીં, તમે વિચાર્યું જ ના હોય, એ ફરી ચાલુ થઈ શકે. સારી ઓફર આવેલી હોય, તમને જોબની, તમે એપ્લાય કર્યો, ઇન્ટરવ્યૂ થઈ ગયો, જોબ કન્ફર્મ નથી થઈ, મળતી નથી, પણ આ ટાઈમમાં એ ઓફર આવી શકે, સારો જોબ મળી શકે, સારું ઓપોર્ચ્યુનિટી મળી શકે, અને તમારા કુટુંબ પરિવાર સાથે તમે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો. વક્રી અસ્ત બુધની જે અશુભ અસર વૃષભ રાશિને થઈ શકે તે અચાનક ખર્ચા વધી જાય, અનએક્સપેક્ટેડ ખર્ચા આવી જાય, ગળા કે કાનમાં નાની મોટી તકલીફ થઈ શકે. તમારા વેલ્યુએબલ બિલોંગિંગ્સ એટલે કિંમતી વસ્તુઓ જણશો કે કંઈ પણ કિંમતી વસ્તુ ગુમ થવાનો અથવા ખોવાઈ જવાનો ડર રહે. અને જો અતિ અશુભ પ્રભાવ હોય ગ્રહોનો તો તમારા કુટુંબ પરિવારમાં કોઈક ને કોઈક વ્યક્તિ વિદાય લઈ શકે, તબિયત સિરિયસ થઈ શકે, નજીકના સ્નેહી સંબંધી. આ ટાઈમમાં સાવધાની એ રાખવાની કે કોઈને ઉધાર પૈસા આપવાના નહીં, પૂછીને આપવાના નહીં. વ્યાજે માગે તોય બને ત્યાં સુધી એવોઇડ કરવું. કારણ છે કે પૈસા આપશો તો એ પાછા તો આવે ને, ઉપરથી બદનામી થાય. પેલો કિસ્સો ગયો ને, પેલા એક ભાઈએ કોઈ બાઈને પૈસા આપ્યા ને પછી ઉઘરાણી કરી તો બબાલ થઈ ગઈ, એના જેવી વાત. અને બીજી વાત, ડોક્યુમેન્ટ સાઇન કરવાના હોય આ ટાઈમમાં, કરવા જ પડે એવી સ્થિતિ હોય, દસ્તાવેજ છે, બીજું કંઈ બી હોય તો એ બધા ડોક્યુમેન્ટ 2-3 વાર વાંચવા, જાતે જોઈ લેવા, ચેક કરીને પછી જ સહી કરવાની. નહીં તો આગળ જતા એમાં કંઈ ને કંઈ ગડબડ ગોટાળાને
ઇસ્યુ ઊભા થાય. રાશિ શુક્રની છે તમારી, એટલે ઉપાયમાં બુધવારે નાની દીકરીઓને 9-10 વર્ષથી નાની દીકરીઓને કંઈ ને કંઈ સારું ભોજન આપો. ખાટી ચીજ, કેરી, અત્યારે જે કંઈ મળતું હોય આંબલી બાંબલી એ એમને વહેંચો. તમારી સાથે બુધવારે લીલા રંગનો રૂમાલ અવશ્ય રાખવાનો. જો પન્નાની વીંટી પહેરતા હોય તો એને દૂર્વાના રસથી એનો અભિષેક કરવાનો. બુધવારે થોડુંક પાણીમાં મેળવીને એનાથી અભિષેક કરી અને બુધનો જે ગ્રહ મંત્ર આવે નામ મંત્ર તે જાપ કરીને એ વીંટી પાછી પહેરી દેવી. તો આ તમારે ઉપાય છે. શ્રી સૂક્તના પાઠ પણ તમે બુધવાર અને શુક્રવારે કરો તો વક્રી બુધમાં સારી સરળતા રહે છે. એ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી પણ ફાયદો થાય છે. મિથુન રાશિ ક છ ગ ભાઈ, તમારા રાશિ સ્વામી જ વક્રી થઈ રહેલા છે અને તમારી રાશિમાં જ આવવાના છે. એટલે મિથુન રાશિવાળા માટે આ બુધનું વક્રી અસ્ત ભ્રમણ એ રોલર કોસ્ટર જેવું રહેવાનું છે ભાઈ. આમ 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 એમ કોઈ વાર એમ જીવ એમ અદ્ધર થઈ જાય ને કોઈ વાર એટલી ખુશી આવી જાય કે કહેવાય નહીં. બે બાજુ એક્સ્ટ્રીમ. એટલે તમારી જે ક્રિએટિવિટી હોય જેને કહેવાય કે આ મૌલિકતા, ઉત્પાદકતા એ બધી એકદમ નેક્સ્ટ લેવલ પર તમે ધારો એનાથી વધારે ઊંચા લેવલ પર પહોંચી જશે. લોકોને આશ્ચર્ય થાય કે આટલું બધું કરે. જૂના પ્લાન, જૂના આઈડિયા જે અત્યાર સુધી ધૂળ ખાતા હતા, જેને કોઈ તમને પડી નથી ને લોકોને કે આજે એવું હોય એવી વાતો થઈ હોય, એમાંથી હવે તમને અર્નિંગ થશે ભાઈ, કમાણી થવાની. અને બીજું હતું, લોકો તમારી તરફ ખેંચાશે. આ વક્રી બુધ છે ને, મિથુન રાશિ અને એની બીજી રાશિ કન્યા, એ બુધની બે રાશિ વાળાને વક્રી બુધ એક મેગ્નેટિક પર્સનાલિટી એટલા ટાઈમ પૂરતી તો આપી જ દે ભાઈ. એમ લાઈમ લાઇટ આવી જાય એટલે લોકો એની તરફ જ જોયા. બધે અંધારો હોય ને એક જણ પર લાઇટ જાય તો બધા એને જુએ ને. પેલા સ્ટેજ પર નથી પેલા પોપ સ્ટાર ને ગાયકો કરે, એના જેવી સ્થિતિ આ લોકોની થઈ જાય. ઘણી વખતે મૂંઝાઈ જાય કે યાર ભાઈ મારી હાથે કેમ આવું થાય? ચલા ભાઈ થાય ભાઈ. આ ગ્રહ છે ને તમારો રાશિ સ્વામી, તે અત્યારે વાંકો થઈને તમારી પર સીધી લાઇટ મારી છે. એટલે પણ ફોર્મમાં બહુ નહીં આવી જવાનું. સમજો, આગળ વાત કરું છું. જ્યારે આવી સ્થિતિ હોય તો મગજ કન્ફ્યુઝ થઈ જાય. દ્વિસ્વભાવ રાશિ એટલે આ કરું કે પેલું કરું, કોન્ફ્લિક્ટ ઓફ ચોઇસ થઈ જાય કે આ કરવું જોઈએ પેલું કરવું જોઈએ. પ્રાયોરિટી કોન્ફ્લિક્ટ ઊભી થાય. અને કારણ કે મંગળ 12મા સ્થાનમાં ચાલે, તમારો લાભેશ તે, એટલે ઘણી વખત લાંબા ખર્ચાનો પ્લાન તમે આ ટાઈમે એગ્રી કરી લો ને પછી હેરાન થવું પડે. સ્ટ્રેસ આવી જાય. અને તે સ્ટ્રેસ આવો, પોતાની પહોંચ બહારનું જે હોય એવો પ્લાન એક્ઝિક્યુશન કરવાનું એક કમિટમેન્ટ થઈ જાય. એને લઈને પછી મગજમાં સ્ટ્રેસ આવે, ઊંઘ ના આવે, માથું દુખે, આવી તકલીફ આવે ભાઈ. એસિડિટી થઈ જાય, ખાવાનું પચે નહીં આ ટાઈમમાં. તો તમારે ઉપાય શું કરવાના? મિથુન રાશિ વાળાએ પક્ષીઓને જે છોતરાવાળી મગની દાળ પક્ષીઓને નાખવાની. બીજો એક ઉપાય એવો છે કે રાત્રે, મંગળવારની રાત્રે એક મુઠ્ઠી જેટલા લીલા મગની છોતરાવાળી દાળ તે પાણીમાં પલાળવાની અને સવારે પક્ષીઓને અથવા બકરીને ખવડાવવાની. આનાથી ધન સમસ્યાઓ જો ધનને લગતી આર્થિક સમસ્યા હોય એમાં છુટકારો મળે. અને ખાસ કરીને વક્રી અસ્ત બુધમાં આ ઉપાય બહુ કારગર રહે ભાઈ. જો કરી શકતા હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર જે છે એના પાઠ કરવાના. અને જો પાઠ કરવામાં તકલીફ થતી હોય તો એની ચોપડી હાથે લઈ વિડીયો સાંભળવાનો અને બોલતા જવાનું. તો વિષ્ણુ સહસ્ત્રના પાઠથી મનને શાંતિ મળશે, ડિસિઝન મેકિંગ પાવર સારો થશે. જે ઓપોર્ચ્યુનિટી આવશે તો તમને પેલો એમ કે ચાલ મારા હાથમાંથી તક જતી રહી એવું નહીં થશે. તક ઝડપાઈ જશે. એટલે જે તમને ફાયદો કરાવવાની હશે એવી તક જ તમે ઝડપશો. અને જેમાં લાગે કે આ સ્કેમ છે કે ફ્રોડ છે કે આગળ જતા હેરાનગતિ થાય તો એવી વસ્તુઓથી દૂર રહેશે. ઓફરો તો આવવાની છે એવી બધી, સાવધાની એ જ રાખવાની કે જમવામાં જગલો ને કૂટવામાં ભગલો એવું ના થઈ જાય. એટલે તમારી મહેનતનો બીજા લાભ ના લઈ જાય એ સાવધાની રાખવા માટે મિથુન રાશિ વાળાએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના આ અસ્ત અને વક્રી બુધ દરમિયાન અવશ્ય પાઠ કરવા. કર્ક રાશિ ડ હ, ચંદ્રની આ રાશિ, બુધ મહારાજ તમારી રાશિમાંથી જ વક્રી થઈને વિદાય લેવાના, પાછા જવાના. એટલે તમારામાં તો એમ ભાવનાઓનું પૂર, એમ ભાડ આ જાયગી. સ્નેહ પ્રેમની સરવાણીઓ વહેવા માંડશે. જેમને વિદેશ જવું હોય એવી અનુકૂળતા હોય, એવી પ્રયત્ન કરતા હોય તો વિદેશ માટેના શક્યતાઓ ઊભી થઈ જશે. બીજું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ હોય તો એમાં ફાયદો થવાનો છે. નવી ઓફરો આવશે, જૂની ઓફરો અટકેલી હોય તો એ પાછી આગળ ચાલશે. કામકાજમાં વૃદ્ધિ થશે. ધર્મ અને અધ્યાત્મની શ્રદ્ધા તમારામાં વધશે. ભાવનાત્મક જે કહેવાય ને ભગવાન સાથેનું જોડાણ, તેનું તમને ફિલિંગ થશે કે કોઈક એવી શક્તિ છે જે મને મદદ કરી રહી છે, સહાય કરી રહી છે. એટલે તમને એના માટેનો એક અંદર ભાવ નતમસ્તક થઈ જશો. કર્ક રાશિવાળા જન્મના ગ્રહ જો અશુભ હોય ને તો આની અશુભ પ્રભાવ એવો જોવા મળે કે તમારું બજેટ ખોરવાઈ જાય, પ્લાનિંગ વગરના ખર્ચા આવી જાય ભાઈ કર્ક રાશિને. ખાસ કરીને રાત્રે વગર જોતા મગજમાં પેલા ટેન્શનના વિચારો આવ્યા કરે, ચિંતા થયા કરે. પોતાના નજીકના જે સ્નેહી હોય એની, છોકરાઓની, પત્નીની, પછી બાપ દાદાની, એ બધાનું વગર જોઈતું ટેન્શન મગજમાં આવ્યા કરશે. અને અમુક ખર્ચા ખોટા થઈ ગયા એવું અંદર ચંચનાટી થયા કરે કર્ક રાશિવાળાને આ ટાઈમમાં. એટલે કર્ક રાશિવાળાએ સાવધાની શું રાખવાની કે આ ટાઈમમાં
લાગણીશીલ થઈને આવેશમાં કે આવેગમાં આવીને કોઈ પણ આર્થિક પૈસાને લગતો નિર્ણય નહીં લેવો ભાઈ. કોઈ એકદમ બહુ તકલીફમાં આવી ગયેલું સગું છે આવીને ઊભું રહી જાય, કોઈ સ્નેહી મિત્રો હોય કે ભાઈ આટલી મદદ કર દો, એ કરી તો તમે તકલીફમાં આવી જશો. એ બને ત્યાં સુધી એવોઇડ કરવાનું. અને જેની પર તમને ભરોસો હોય, તમને પ્રેમ કરતા હોય, સ્નેહ હોય તમને, એની પર શંકા નહીં કરવાનું. ક્યાં ગયા હતા, ક્યાં ગઈ હતી, શું કરતી હતી, કેમ પેલા હાથે વાત કરી ગઈ, એ બધા ચર્ચામાં જવાનું નહીં ભાઈ, નહીં તો વિવાદ થાય. ઉપાય તરીકે શિવજીને તમારે સોમવારે અને બુધવારે બીલીપત્ર ચડાવવાના, કાળા તલ ચડાવવાના અને દૂધનો અભિષેક કરવાનો. મંગળવારે ગણેશજીને લાડુનો ભોગ ધરવાનો અને લીલા મગનું દાન બુધવારે કરવાનું. આ ઉપાય કર્ક રાશિમાં. સિંહ રાશિ મઠ, આમ તો આ રોયલ રાશિ, એમને વનનો રાજા સિંહ, એટલે એ લોકો ને લાભનો સમય છે, કારણ કે તમારા લાભ સ્થાનમાં મિથુન રાશિ 11મી, એટલે આ બુધ વક્રી થઈ રહેલો છે, એટલે થોડા ટ્વીસ્ટ સાથે કંઈ ને કંઈ તમને લાભ કરી જશે. જૂના સંબંધો, જૂના મિત્રો સાથે મુલાકાત થાય અને એ આગળ જતા ફાયદો કરી આપે. કોઈક જગ્યાએ તમે અટવાયા હોય તો કોઈ સ્નેહી જૂનો ફ્રેન્ડ હોય એ એકદમ જ તમારી સામે આવી જાય, તમને હેલ્પ કરી જાય, જેમ કે ગેબી મદદ મળી જાય ભાઈ સિંહ રાશિ વાળા. એટલે આવકના નવા રસ્તા, નવા સ્ત્રોત શરૂ થાય અને તમારું સોશિયલ જે સામાજિક વર્તુળ છે તે મોટું થતું જશે. નવા લોકો અંદર ઉમેરાઈને જૂના જે છૂટી ગયા હતા એ પાછા આવે. હવે આની અશુભ અસર એ કે સ્વમાની, અતિ સ્વમાની સિંહ રાશિ વાળાને એમાં અમુક વાતચીતમાં કારણે પોતાનાથી જે મોટા હોય તે ક્યારેક તમારી પર ડોમિનેશન બતાવે, એને લઈને તમને ગેરસમજ થાય. એટલે તમારા મોટા ભાઈ બહેન અથવા તમારા વડીલ હોય એમની સાથે અકારણ વિવાદ, ગેરસમજ થઈ શકે. સ્નેહ સંબંધો, પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે. પરસેપ્શન તમારું ખોટું હોય, એના માટે ખોટી ધારણા બાંધીને તમે ઝઘડો વહોરી લો. સાવધાની એ રાખવાની કે ભલે ગમે તેવો સ્નેહ સંબંધ હોય, એટલે ગમે તેવી મિત્રતા હોય, ગાઢી મિત્રતા, પણ પૈસાની લેવડ દેવડ કરતા નહીં. લખાપડી કર્યા વગર કશું લેનદેન કરવાની નહીં અને કોઈની જવાબદારી આ ટાઈમમાં લેવાની નહીં, તો આગળ જતા સંબંધ બગડે ને પૈસા જાય. લેન્ડ યોર મની, લૂઝ યોર ફ્રેન્ડ, એવું થાય. સિંહ રાશિ વાળાએ સૂર્યનારાયણને હળદર વાળું જળ ચડાવવાનું રોજ, હમણાં જ્યાં સુધી આ વક્રી અસ્ત રહે ત્યાં સુધી. અને બીજું, ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવાના. સંકટ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા, એમને લાડુનો ભોગ ધરાવવાનો. આ ઉપાય કરવાનો. હવે જોઈએ કન્યા રાશિ વાળા, પ, ઠ, અણ, બુદ્ધિ, હિસાબ કિતાબ, ઓડિટર, રાશિ સ્વામી બુધ તમારો મસ્કરો ગ્રહ. આ લોકો મજાકિયા હોય. 10મા સ્થાનમાં વક્રી ભ્રમણ થવાનું છે, 11માંથી 10મામાં. એટલે એ તમારી આવક અને કેરિયર બંને પર ઇફેક્ટ પાડશે ભાઈ, કોઈ ને કોઈ રીતે. સામાજિક વર્તુળમાં પણ તમારી પ્રતિષ્ઠા વગેરેની સામે સવાલ થાય અથવા વધારો થાય, બેવ થઈ શકે. જોબમાં જે પ્રોજેક્ટ તમારી પાસેથી લઈ લીધો હોય કંપનીએ અથવા તમારા બોસે, તે પાછો તમને આપી શકે, કારણ કે બીજા લોકો ફેલ જાય. એવી જ રીતે જે કામ તમને સોંપવામાં આવ્યું ને તે તમે તમારી પાસેથી એક ઇજ્જતના હિસાબે અથવા તો ઈગોને લીધે તમને ટીમમાંથી એમાંથી બહાર કરાયો તો પાછા લેવામાં આવે. તમારા કાર્યસ્થળે, ઓફિસમાં, વેપાર ધંધાના સ્થળે તમારી પ્રશંસા થાય, તમારી આવડત હોશિયારીને લોકો આઈડેન્ટિફાય કરે. પ્રોફેશન, વેપારમાં જે તમે નવી સ્ટ્રેટેજી અમલમાં મૂકો અથવા વિચારતા હોય તો તેમાં તમને સારો ફાયદો થશે. એટલે તમારા જે આઈડિયા, વિચારો હોય ને એ બધા એક્ઝિક્યુશન કરવા માટેની અનુકૂળતા ઊભી થઈ જશે આ ટાઈમમાં. તો કન્યા રાશિ વાળાને આ સમયમાં અશુભ પ્રભાવ જોઈએ. જન્મના ગ્રહો જ્યારે અશુભ હોય તો ઘણી વખત વક્રી ગ્રહનો અશુભ પ્રભાવ જોવા મળે. તે કેવો હોય તો કે તમારી પર કાર્ય બોજ વધશે. આપણે એમ કે ને પેલો વર્કલોડ બહુ વધી જાય, એકદમ અનએક્સપેક્ટેડ. 10 જણનું કામ તમારી પર આવી જાય, 3 જણ રજા પર જતા રહે, બધું તમારે કરવાનું આવે, એવું થાય ભાઈ. વર્ક પ્લેસ પોલિટિક્સનો તમે ભોગ બનો. આગળ તમે કોઈની આમ તેમ હળી હંચો કરેલો હોય તો તેનું અત્યારે તમારે ભરવાનું આવે. કર્મનું ફળ ભાઈ. કન્યા રાશિ વાળાએ પોતાના જે વડીલ, પિતા વગેરે હોય, કાકા, દાદા, એમની સાથે બને ત્યાં સુધી મતભેદ ટાળવાના. આ સમયમાં જો પ્રોપર્ટીની કોઈ વાતો હોય, સંપત્તિની વાત, વિલ વારસાની વાત હોય તો એને પોઝ પર લઈ જવી. અત્યારે નિર્ણય લેવો નહીં, એમાં નુકસાન થઈ શકે. સાવધાની એ રાખવાની આ ટાઈમમાં કન્યા રાશિ વાળાએ કે જોબ સ્વિચ કરવાની અથવા આ અત્યારે ત્રાસ છે બધો છોડી દઉં ને બીજે જવું, એ ડિસિઝન ઓગસ્ટ મહિના સુધી પોસ્ટપોન રાખવાનું, લેવાનું નહીં ભાઈ. અને જે કંઈ લખાપડીનું કામ કરો, લખાણ કરો, જે ડ્રાફ્ટ કરો, એ બધું છે ને 2 વાર ચેક કરીને પછી જ તમારે ફાઇનલ ફોરવર્ડ કરવાનું. જો તમને કંઈ પરેશાની, તકલીફ લાગતી હોય તો ઉપાય એ કરવાના કે એક તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બુધ માટેનો, એ સૌથી સારામાં સારું છે. પછી દુર્ગા સપ્તસતીમાં જે શક્રાદેશ સ્તુતિ છે ચતુર્થ અધ્યાયની, તેનો પાઠ કરવાનો, એ બુધવારે અવશ્ય કરવાનો. ગાયને લીલી ભાજી ખવડાવવાની. આપણે છે ને પાલક ને તાંદલજો ને બધી ભાજી આવે તે લાઈને ગાયને ખવડાવવાની. અને બુધના નામ મંત્રના, ઓમ બુદ્ધાય નમઃ, બીજા બધા મંત્રો આવે છે પણ એ મંત્રના જાપ કરતા રહેવાનું. રોજ કરો, બહુ સારું. ચૈતન્યમ આત્મા, શિવસૂત્રનો પહેલો મંત્ર, એના જાપ પણ કન્યા રાશિ વાળા કરે, એનાથી લાભ થાય. તુલા રાશિ, ર, ત, શુક્રની રાશિ, આ બીજી રાશિ, પહેલી વૃષભ, બીજી તુલા. તાજવું બે બાજુ બેલેન્સ કરે ભાઈ તુલા રાશિ વાળા. આ બુધ મહારાજ છે ને એ તમારી રાશિથી 9મી ભાગ્ય અને 8મી
આયુષ્ય એમાં અવર જવર કર્યા. આ ગુપ્ત શક્તિનું સ્થાન 8મું હોય. તમારી રાશિથી 9મે અને 10મે ભ્રમણ કરવાનો એટલે તમારું ભાગ્ય અને કર્મ બંનેને એ પ્રભાવિત કરશે. પ્રવાસના યોગ બને છે તુલા રાશિ વાળા માટે. એમાં ખાસ કરીને ધાર્મિક યાત્રા થઈ શકે. નસીબનો સાથ ધીમે ધીમે મળશે. તમે વિદેશ મોટી યુનિવર્સિટીમાં રિસર્ચના કામ માટે એના માટે પ્રયત્ન કરતા હોય અથવા ઊંચી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમાં પણ સફળતા મળવાના સંજોગ છે તુલા રાશિ વાળાને. પણ આ જે બુધનું જે ભ્રમણ છે તમારા 12મું સ્થાનમાં બુધની રાશિ અને ભાગ્યમાં બુધની એટલે તમારા અમુક કામો જે બનતા હોય એમ લાગે કે થઈ ગયું આમ ફાઇનલ તે અટકી જાય. આ અસ્ત બુધમાં ખાસ આવી ઘટનાઓ બને તો એ જે 18-19 દિવસનો ગાળો છે એમાં સાવધાની રાખવાની. વધારે રિએક્ટિવ થવાનું નહીં તુલા રાશિ વાળાએ ખાસ. તમારા સાસરી પક્ષના જે લોકો હોય નજીકના સ્નેહી સાળા સાળી સાસુ બનેવી આ બધા જે કહેવાય સાસુ પછી સસરા આ બધા સાથે બોલવા ચાલવામાં ધ્યાન રાખવાનું. સંબંધમાં તણાવ આવી શકે. તો આ ટાઈમમાં તુલા રાશિ વાળાએ નસીબના ભરોસે બેસી રહેવાનું નહીં. કામ કરવાની જરૂર પડતા કામ કરવાનું. થઈ રહેશે વિચાર બને સુધી ટાળવો. મહેનત ચાલુ રાખવાની અને લાંબી મુસાફરી આ પ્રવાસ દરમિયાન તમારા જે સામાન બામાન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો ચોરાઈ ખોવાઈ જવાની શક્યતા ખરી તુલા રાશિ વાળા માટે. ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાની, દર્શન કરવા જવાનું. બુધવારે લીલા મગનું દાન કરવાનું. ખાસ કરીને મંગળવારે રાત્રે છોતરાવાળી લીલા મગની દાળ પલાળી અને બીજે દિવસે પક્ષીઓને નાખવાની. ખાસ નાની દીકરીઓને લીલા વસ્ત્રોનું દાન કરવાનું. વ્યંઢળોને પણ દાન કરી શકાય. તે બુધવારના દિવસે એ કોઈ પણ વસ્તુ, લીલું વસ્ત્ર જરૂર નથી, કોઈ પણ વસ્તુનું તમે રૂપિયા પૈસા પણ આપી શકો. જેને આપણે માસીઓ કહીએ છીએ એમને. વૃશ્ચિક રાશિ ય મંગળની આ રાશિ. મિસ્ટિક પર્સનાલિટીના ધની આ લોકો. રહસ્યમય એમનું વ્યક્તિત્વ હોય. તમે કરી નહીં શકો ભાઈ. એના ચહેરા પરથી તમને ખબર જ ના પડે એ ખુશ છે કે દુઃખી છે, નાખુશ છે કે ગુસ્સામાં છે. આ વૃશ્ચિક રાશિ. તમારી રાશિના 8મા ભાવમાં આ બુધ વક્રી થઈ રહેલો છે. બુધનો એક સ્વભાવ છે કે તમારી જે અંતર્નિહિત ગુપ્ત શક્તિ હોય ને તેને બહાર લાવે. તો આ ટાઈમ એવો છે પણ એલર્ટ બહુ રહેવું પડે. એના જેવું છે કે જમીનમાં ખાડો ખોદે નીચેથી હું નીકળશે ખબર નથી, ખજાનો નીકળે કે પેલા અજગર હાપ નીકળે, કઈ કહેવાય નહીં. એવું છે આનું. બુધ જયારે 8મા સ્થાનમાં ભ્રમણ કરતો હોય તો બેઉ બાજુ ફળ આપે. એટલે એલર્ટ મોડમાં વૃશ્ચિક રાશિ વાળાએ રહેવાનું આ ટાઈમમાં. ખાસ કરીને જે લોકો રિસર્ચ છે, પછી ફાઇનાન્શિયલ સેક્ટરમાં છે, ઇન્સ્યોરન્સ એ બધામાં છે, એમાં એમને બહુ સારો ફાયદો થશે. તમારી તાકાત બહાર આવશે ને તમે એકદમ જોશથી કામ કરશો. કોઈ વીર વારસાની વાત હોય, કઈ અટકેલું હોય કઈ કામ તો એમાં અચાનક ધનલાભ થવાના યોગ છે. અંધારે જ ક્યાંકથી પૈસા આવી જાય. વર્ષો પહેલા કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી હોય તેની મેચ્યોરિટી થઈ જાય તમને ખબર ના આવે ને પેલી ઇન્સ્યોરન્સ કંપની વાળા તમારા ખાતામાં પૈસા મોકલી આપે. આવી બધી ઘટના થઈ શકે વૃશ્ચિક રાશિ સાથે. અંધાર્યો લાભ થાય. અશુભ પ્રભાવ એવો કે તમારું સ્વાસ્થ્ય બગડે, તબિયતની ગરબડ જણાય. ખાસ કરીને સ્કિન અને પેટ ને લીવરને લગતી સમસ્યાઓ ઉદ્ભવી શકે. કિડનીમાં અને લીવરમાં નાની મોટી ગડબડ ડાયગ્નોસિસ થઈ શકે. ઉતાવળે કોઈ ઇલાજ ઓપરેશન કરાવી દેવાનું નહીં. તમારા હિત શત્રુઓ, વિરોધીઓ જે ખુલ્લા પડીને વિરોધ ના કરતા હોય એવા ઘણા પીઠ પાછળ રમત કરનારા લોકો તમારી પીઠ પાછળ ખટપટ કરી શકે. સાવધાન રહેવાનું. સાવધાની હું ગોસિપિંગમાં નહીં પડું, ખાસ કરીને બહેનોએ, નહીં તો તમારું નામ આવી જશે. બીજાની ખાનગી વાતો જે તમારી સાથે શેર કરી હોય તો એ કોઈને જાહેર નહીં કરવાની. અને બીજી વસ્તુ કે તમારી રાશિથી 7મે મંગળ એટલે આવેશમાં ઉતાવળમાં કોઈ પણ કામ કરવું નહીં. રસોડામાં કામ કરતા હોય, બીજે ક્યાંક ઇસ્ત્રી વગેરે કરતા હોય, ડ્રાઇવિંગ કરતા હોય, સ્કૂટી બૂટી ચલાવતા હોય, 2 વ્હીલર અથવા 4 વ્હીલર, તો એમાં બહુ જ સાવધાની રાખીને ચાલવાનું. નજર સામે રાખવાની. મગજમાં છે ને બધા ઊંધા છતાં વિચાર ચાલતા હોય ત્યારે ડ્રાઇવિંગ નહીં કરવાનું. આ વૃશ્ચિક રાશિ વાળાની ખાસ આ સાવધાની રાખવી. શાંતિ માટેના ઉપાયમાં હનુમાનજીની ઉપાસના કરવાની, હનુમાન ચાલીસાના પાઠ કરવાના. મંગળવારે હનુમાન બાહુક અથવા હનુમત વળવાનર સ્તોત્રના પાઠ કરવાના, હનુમાનજીનો મંત્ર જાપ કરવાના અને એની સાથે ગણેશજીને સિંદૂર અને લાડુ અર્પણ કરવાના. ગણેશજીને લાલ ફૂલની માળા પણ પહેરાવી શકાય. એ મંગળવાર બુધવાર બેઉ કરી શકાય. ધનુ રાશિ ભાઈ મહાશય, તમારા જ્ઞાનનો જય જયકાર થવાનો. તમારા નોલેજને લોકો એમ એકનોલેજ કરશે. કારણ કે બુધ તમારા 7મ ભાવ એટલે પ્રજા, લોકો, સમાજ, પાર્ટનર, તમારા સ્નેહીજનો એ ભાવમાંથી જવાનું, વક્રી થવાનું. તો એના ફળ રૂપે શું થાય કે જે લોકો સાથે તમારા સંબંધો તંગ થયેલા હતા, ગેરસમજ થયેલી હતી, દાખલા તરીકે દાંપત્ય જીવનમાં અથવા પાર્ટનરશિપમાં કંઈક તોડફોડ થવાની તૈયારી હોય અથવા થઈ ગઈ હોય, એમાં રસ્તા આવશે, એક સમાધાન થશે. તમારા જૂના ક્લાયન્ટ કસ્ટમર પાછા આવશે. એટલે જે લોકો ખાલી તમારી સાથે વાતો કરીને જતા રહ્યા, ઇન્ક્વાયરી કરીને જતા રહ્યા, એમના ઓર્ડરો આવવાનું શરૂ થઈ જાય. લાઈફ પાર્ટનર જે હોય તમારા અથવા પ્રેમી પ્રેમિકા હોય તો એમની સાથે જૂની યાદ તાજી કરીને તમને આનંદ થશે. સંબંધો ગાઢ બનશે. તો અશુભ પ્રભાવ એવો કે તમે નાની નાની ચીકચીક કરવાના. આ લોકોનો ઓડિટરનો સ્વભાવ ને ઘણી વખત એમ પેલો આપણે કે શંકાશીલ સ્વભાવ, થોડા એ જાસૂસ જેવું એમની વૃત્તિ હોય.
હોય કે મને બધી ખબર છે, હું જાણી લઉં. એને લઈને નાની નાની વાતે ચીકચીક થાય તો પાર્ટનર, લાઈફ પાર્ટનર અથવા ધંધાના પાર્ટનર સાથે કારણ વગરનો કજિયો થઈ જાય, ગેરસમજ થઈ જાય અને પાર્ટનર ગુસ્સે થઈ શકે. એટલે બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે પોતાના જે નજીકના સ્નેહી પાર્ટનર હોય એમની સાથે દલીલબાજીમાં ઉતરવાનું નહીં. અને બીજી વાત, હમણાં નવી પાર્ટનરશિપ શરૂ કરવાની નહીં. બુધ વક્રી હસ્તો હોય ત્યારે બને ત્યાં સુધી કામ નહીં કરવું. નવી પાર્ટનરશિપ થાય ખરી, ઓફર આવે, પણ એને છે ને પહેલાં થોડીક તોલમોલ કરીને પછી જ આગળ વધવાનું. ડિસિઝન એકદમ નહીં લેવાનું. ઉપાય તરીકે ફણગાવેલા મગ બુધવારે ગાયને ખવડાવવાના અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના. ગુરુચરિત્ર અથવા દત્ત ભાવની વગેરેના પાઠ પણ તમે કરી શકો. અને ખાસ કરીને સત્યનારાયણની કથા એકવાર કરાવવાની. ભગવાન વિષ્ણુના મંદિરે જઈ અને બેસનના લાડુ અર્પણ કરવાના. એ ગુરુવારે તમે કરી શકો. મકર રાશિ ખ જ, તમારી રાશિના ઋણ રોગ શત્રુ સ્થાનમાં બુધ મહારાજ વક્રી થયા છે મિથુનમાં. એટલે સાવધાનીઓ રાખવાની કે કારણ વગરની આપણે કોઈ લિટિગેશન એ ઊભું કરવાનું નહીં. કોર્ટ કચેરીના મામલામાં થોડી માથાકૂટ થઈ શકે અને સ્કિન ડિસીઝ આ ટાઈમમાં થઈ શકે. એટલે તમારે ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવાનું. ખાસ કરીને બાળકોને જ્યારે તમે કોઈ પણ રીતે બહાર મોકલો કે આ વરસાદની સિઝન હોય ને એમાં એ જાય તો એમને સ્કિનમાં બધા ઇરિટેશન ને બધું થઈ શકે. લોન લેવાની હોય, લોન લીધેલી હોય, એમાં તમારા કંઈક ચડત થઈ ગયું હોય, ડિફોલ્ટ થઈ ગયું હોય તો એમાં બહુ ધ્યાન રાખવાનું. નહીં તો કોર્ટ કચેરીના સંબંધને આ બધું આવી શકે ભાઈ. આ વક્રી હસ્તના બુધમાં તમારી જૂની બીમારી જો કોઈ થયેલી હોય તો એમાં તમને રાહત મળે. કોર્ટ કચેરીમાં કેસ ચાલતો હોય, સરકારી બાબતોમાં કોઈ તમારી અપીલ બપીલ હોય તો એમાં તમારો કેસ મજબૂત બનશે, તમારી પકડ મજબૂત બનશે. નોકરી વ્યવસાય વગેરેમાં તમારા હરીફો અને તમારા સહકર્મચારીઓ જે હોય તેમનાથી તમારો હાથ ઉપર રહેશે. એટલે તેમની પર તમે તમારો પ્રભાવ છોડી શકો, ઇન્ફ્લુઅન્સ કરી શકો, ડોમિનેટ કરી શકશો. અશુભ પ્રભાવ એવો મકર રાશિવાળા માટે કે ખર્ચા વધી જાય, તમારું કંટ્રોલ નહીં રહે, અનએક્સપેક્ટેડ ખર્ચા આવી જાય, તમારું મોસાળ પક્ષ સાથેના સંબંધો તંગ થઈ શકે, મામા માસી જે હોય એ બધાની હાથે કારણ વગરનું કઈ વિષય હોય તેની વાતનું વતેસર થઈ જાય ભાઈ. ચામડીની એલર્જી, ઇન્ફેક્શન એવું તેવું થઈ જાય, નાના નાના ફોલ્લા થઈ શકે, ગુમડા થઈ શકે, દાદ ખાજ ખુજલી એવું બધું થઈ શકે. એટલે ટાઈમસર તમારે દવા લેવાની. આ ટાઈમમાં લોન, ઉછીના ઉધારના વ્યવહાર બને ત્યાં સુધી ટાળવાના. કોઈના ગેરંટર થવાનું નહીં મકર રાશિવાળાએ. ખાસ આમ તો થતા નથી હોતા એ લોકો, પણ થઈ જાય કઈ ભાવનાત્મક પ્રેશર આવી ગયું તો થઈ જાય. નજીકના માણસો કે ભાઈ કરી દે ને હું વાંધો છે, બેરવાઈ જવાશે ભાઈ. અને કોઈ પણ લેવડ દેવડ કરવાની હોય તો એમાં લેખિત કરાર અવશ્ય કરવાના. પ્રોમિસરી નોટ કે એવું તેવું લઈ લેવાનું, ચેક લઈ લેવાનું, આ કરવાનું, એમને પૈસા નહીં આપવાના. તકલીફ જેવું લાગે તો ગણેશજીની સામે ઘીનો દીવો કરવાનો, ગણેશજીનું સ્તોત્ર પાઠ કરવાનું, 12 નામનો પાઠ કરી દેવાનો. એ ઉપરાંત શનિ ચાલીસાના પાઠ પણ કરી શકાય. વિષ્ણુ સહસ્ત્ર નામના બુધવારે પાઠ મકર રાશિવાળાને ફાયદાકારક રહેશે. કુંભ રાશિ ગ સ શનિની આ રાશિ, બીજી રાશિ. વિચારશીલ એમ ગંભીર લોકો તમારા 5મા ભાવમાં બુધ મહારાજ વક્રી ચાલવાના છે. ભલે થોડો ગાળો હોય પણ એ જબરજસ્ત તમને પૂર્વના પુણ્યનો અનુભવ કરાવશે. વિદ્યા, બુદ્ધિ, સંતાન અને પ્રેમના મામલામાં આ વક્રી બુધ અને અસ્તના બુધની વિશેષ અસર જોવા મળશે ભાઈ. કલા, સાહિત્ય, લેખન, પરફોર્મિંગ આર્ટ્સ, શેર બજાર એમાં જો જોડાયેલા હોય તમે તો લાંબા ગાળાના રોકાણમાં સારો ફાયદો થશે. જૂના રોકાણો જે હોય એનાથી તમને લાભ મળશે. કેટલાક જે જૂના આપણા સ્નેહી મિત્રો હોય એ લોકો તરફથી તમને સારા સમાચાર મળશે. વિદેશથી ખાસ કરીને સારા સમાચાર મળે. વક્રી બુધનું જેમ અમે શરૂઆતમાં કહ્યું ને, શેર બજાર અને ફાઇનાન્શિયલ માર્કેટો એ બધામાં નાની મોટી ઉથલ પાથલ લાવી શકે. એટલે કુંભ રાશિ વાળાએ ખાસ સાવધાની એ રાખવાની કે લાંબુ જોખમ આ સમયમાં કરવાનું નહીં. બહુ લાંબો ગાળો નથી ભાઈ, લાલચમાં નહીં આવવાનું. લવ લાઈફ હોય જેની સાથે આપણે પ્રેમ સ્નેહ હોય તો એમાં ઈગો વચ્ચે લાવવાનું નહીં. ખેંચ પકડ મુજે જોર આતા એવું કુંભ રાશિ વાળાએ નહીં કરવાનું. એમ 7.5 ચાલે છે, ઉતરતી છે, એટલે થોડું ધ્યાન રાખવાનું ભાઈ. પરિવારના સભ્યો સાથે પણ મતભેદ થાય તો થોડા ઝૂકી જવાનું, સમાધાનકારી વલણ રાખવાનું. જતું કરવાથી વધારે મળે. માતા સરસ્વતીની ઉપાસના કરવાની ઉપાય માટે. અને કાગડાઓને જુવાર છે, બાજરી છે, પછી ઘઉં છે, ચોખા છે, એવું અનાજ, મગ છે એ નાખવાના, કાગડાઓને ખવડાવવાના. ખાય કે ના ખાય આપણે મૂકી દેવાના. અને ખાસ કરીને જે વૃદ્ધ વ્યક્તિઓ હોય એમને કોઈ ને કોઈ રીતે સેવા કરવાની. કપડા, ચંપલ, છત્રી વગેરેનું દાન કરવાનું કુંભ રાશિ વાળા. હવે રાશિ ચક્રની છેલ્લી રાશિ મીન દ ચ જ થ, જેમાં બુધ નીચો ન થાય. તમારા રાશિના 5માથી 4થા ભાવમાં સુખ અને માતાના સ્થાનમાં બુધ વક્રી થવાનો, અસ્તનો થવો. એટલે તમારા જૂના સ્નેહી મિત્રો તમને મળી શકે, તમારે ઘેરે આવે, તમને એનાથી ખુશી થશે. ઘરમાં કઈ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ નવી વસ્તુઓ લેવાની હોય તો એની અનુકૂળતા થવાની છે મીન રાશિ વાળાને. આ જે વક્રી અસ્તનો બુધ થાય છે તે તમને કદાચ ફેફસાનું અથવા છાતીના ઇન્ફેક્શન, કફ ને એવું બધું થઈ શકે આ સમયમાં. વાતાવરણ, ઋતુ પણ એવી હોય. તમારી બેચેનીને કારણે ઘરના સભ્યો સાથે તમે વિવાદમાં ઉતરો ને એને કારણે ઘરનું વાતાવરણ, માનસિક શાંતિ, ઘરની શાંતિ
વકરી ઢોળાઈ શકે. એટલે બને ત્યાં સુધી મીન રાશિવાળાએ આ સમયમાં પરિવારના સભ્યો સાથે બહુ આર્ગ્યુમેન્ટમાં અને દલીલબાજીમાં ઉતરવાનું નહીં, શાંતિથી ચાલ્યા કરવાનું. એમાં 7.5 શનિ તમારી રાશિમાં ચાલે એટલે સંકુચિત વિચારોમાં રહેવાનું નહીં આ સમયમાં. અને બુધ ઘણી વખત વક્રી થાય ને ત્યારે માણસના વિચારોમાં એવી સંકુચિતતા આપી દે, નાની નાની વાતમાં ખેંચાખેંચી કરવાનું મન થઈ જાય, પેની વાઇઝ પાઉન્ડ ફૂલ જેવું થઈ જાય, એટલે રૂપિયો બચાવવા હોવાનો ખર્ચો થઈ જાય ભાઈ, આવું થાય. એટલે મીન રાશિવાળાએ અત્યારે લાલચમાં આવીને કોઈ પણ પ્રોપર્ટીના કે કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા ખેતી જમીન વગેરેના સોદા બને ત્યાં સુધી હમણાં પોઝ પર રાખવા, અટકાવવાનું, ફટાફટ કરી, ઉતાવળમાં કરે. લાલચ છે બહુ, હવે મારા હાથમાંથી જતું રહેશે, ઓપોર્ચ્યુનિટી લૂઝ થશે એવું વિચારીને કંઈ જ કરવું નહીં, બહુ સાવધાની રાખવાની. 4થું સ્થાન છે એટલે વાદ વિવાદ ઘરમાં નહીં થાય એ ધ્યાન રાખવાનું, ગેરસમજ કરવાની નહીં, મનમાં ખોટી ધારણાઓ બાંધીને બોલ નહીં કરવાનું. ખાસ કરીને જે લોકો 50થી ઉપરના છે મીન રાશિવાળા, એમને આ ધ્યાન વધારે રાખવાનું છે. તમારા કારણે ઘરમાં અશાંતિ ના થાય એનું વિશેષ ધ્યાન રાખજો. તબિયત બગડે તો સેવા કરવા એ જ લોકો આવશે, ધ્યાનમાં રાખવાનું. ઉપાય તરીકે ગાયત્રી મંત્રના જપ કરવાના, રોજ 1 માળા કરવાની. એ ઉપરાંત ઘરમાં ચોખ્ખા ઘીનો દીવો શુક્રવાર અને બુધવાર અવશ્ય કરવાનો. કપૂર અથવા ગુગળ, લોબાન એનો ધૂપ કરવાનો સાંજના સમયે, એ રોજ કરી શકાય. તો એનાથી ઘરમાં શાંતિ બનેલી રહેશે અને વાતાવરણ પણ સારું રહેશે. તો કહેવાનો અર્થ એ છે મિત્રો, આ વિડીયો તમને ગમ્યો છે હા તો એને લાઈક કરજો, શેર કરજો, બેલ બટન અવશ્ય દબાવજો, એટલે અમારા નવા વિડીયો હવે આવશે. એકદમ હળવી રીતે તમને બધી વાતો અમે કરશું, જેમાં તમને જ્યોતિષ અને સામાજિક વાતો બંનેનો ખ્યાલ આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, તમારા મિત્રોને સલાહ આપજો કે ભાઈ ગુજરાતીમાં આ ચેનલ જુદી રીતે વાતો અમે કરીએ છીએ. જ્યોતિષ તો ઠીક છે, પણ બીજી સામાજિક અને ધાર્મિક આપણી જે પર્વ પ્રસંગોની વાતો પણ આગળ અમે કરવાના છીએ, કે ક્યારે હું કામ કરવું, પાછા આપણા જે સંસ્કારો બધા હતા તેની વાત પણ કરીશું. પણ એ તમારો પ્રતિસાદ મળશે તો આ વસ્તુ શક્ય બનશે. એટલે જો કોમેન્ટમાં બધાએ લખવાનું છે કે ઓમ નમો નારાયણાય અને તમારી રાશિ લખવાની. અચ્છા, અમારો સંપર્ક કરવો હોય તો અહીંયા સ્ક્રીન પર વોટ્સએપ નંબર છે આગળ આપેલો, તો એ નંબર પર મેસેજ કરવાનો. ડાયરેક્ટ ફોન ઉઠાવતા નથી, સમય નથી હોતો ભાઈ. બહુ એક અઠવાડિયામાં ખાલી 2-4 કલાક અમે ઓફિસમાં લોકો સાથે વાત કરવા બેસીએ, અન્યથા અમારું સંશોધન, વાંચન અને આ બધી વસ્તુઓમાં વ્યસ્ત રહેવું પડે છે. તો છેલ્લે વાત કે ગ્રહો તો વક્રી માર્ગે થતા રહેવાના ભાઈ, ગુરુ થવાના છે, પછી શુક્ર થાય, બીજા ગ્રહો અત્યારે ચાલી રહેલા, પણ આપણે આપણી બુદ્ધિ ઠેકાણે રાખવાની, સાવધાની રાખવાની. હવે મોટી ખીણ હોય, ધારે ધારે ચાલતા હોય તો તરત આપણે નજર જોઈએ, હવે નીચે નજર જાય તો પડી જવાય ભાઈ. એટલે આપણે બીજી બાજુ નજર રાખવાની, પગ પર નજર રાખવાની, એના જેવું છે આ. મન, વચન અને કર્મમાં આપણે જો સરળતા રાખીએ, સ્ટ્રેટ ફોરવર્ડ ચાલવાનું રાખીશું, તો આ ગ્રહોનો અશુભ પ્રભાવ તમને બહુ ખરાબ અસર નહીં આપી શકે, પણ શુભ પ્રભાવ અવશ્ય તમને લાભ કરાવશે. અને વક્રી બુધ મોટે ભાગે આમ જોવા જાય ને તો બહુ મોટી તકલીફ આપે એવું હોતું નથી, ખાલી વૈચારિક રીતે આપણને અપસેટ કરી દે, પેનિક આવી જાય, આ બધું થઈ શકે. ખાસ કરીને બહેનોએ સાવધાન રહેવાનું, કે કોઈની કોઈ વાત સાંભળીને એકદમ ઉતાવળે ગોસિપમાં નહીં પડવાનું, કે કોઈના માટે ખોટા તોલ મોલ બાંધવાના નહીં, અને બોલવામાં સાવધાની રાખવાની બહેનોએ ખાસ. કારણ કે તમારી વાતનો અવળો અર્થ થશે. તમે કોઈને કેમ છો એમ કહી દો ને તો તમારી પાછળ એ લોકો એમ કે હા મજા કરીને પાછળ લાગશે લોકો. એટલે એ ધ્યાન રાખવાનું. તો કોઈની પણ સાથે બને ત્યાં સુધી બહુ જેને અંગત મિત્રતા વગેરેમાં સાવધાની રાખવાની બહેનોએ ખાસ કરી. અને અમે જે દરેક વિડીયોમાં અમારા કહીએ છીએ કે જેમની દીકરીઓ 14 થી 24ની વચ્ચે હોય, વર્કિંગ હોય કે કોલેજ સ્કૂલમાં ભણતી હોય, એમની સાથે વિશેષ વાત કરતા રહેજો. કારણ કે ક્યારે કઈ રીતે લોકો, અમારી પાસે કિસ્સા આવે છે એટલે આ વારંવાર બોલવું પડે છે ભાઈ, કે 14-15 વર્ષની 10મા 11મા ભણતી છોકરીને વિચારીને કોઈ સ્કૂલની બહાર લફંગાઓએ ફસાવીને ઘરની ઘરેણા અને રૂપિયાને બધી ચોરી કરાવી લીધી, છોકરી બોલી નથી શકતી, અને ધમકી આપી દીધેલી કે તારા ફેમિલીમાં બધાને અમે મારી નાખશું. આ લેવલની વાતો થાય ભાઈ. એટલે અમારે વારંવાર સમાજમાં એક અમારું ઉત્તરદાયિત્વ છે, એટલે આ વાત કરવી પડે. તો તમારી જે દીકરીઓ હોય એમની સાથે સતત સંવાદ કરજો, એમને એવોઇડ નહીં કરવાની, એમનું ધ્યાન રાખવાની, એમની જરૂરતો હોય જે વ્યાજબી હોય તો એ પૂરી કરવા અવશ્ય પ્રયત્ન કરવાના. ટોકાટોકી વધારે કરવાની નહીં. કોની સાથે વાત કરે, શું કરે, એવું પૂછવા કરતા જાતે આપણને કે એવું કરો ભાઈ. તો આ આપણા સમાજના જે મા બાપો છે, જેમની દીકરીઓ યુવાન છે, તેમના માટે આ વિશેષ સંદેશ છે અમારો. તો છેલ્લે તમારી કઈ રાશિ છે ને તમને આ વક્રી બુધની અસર દેખાય છે કે નહીં, કારણ કે આ વિડીયો પબ્લિશ થશે એટલે તરત એ ચાલુ થઈ જવાની છે. તો કેવી અસર દેખાય એ અમને કોમેન્ટમાં જરૂર લખજો. ક્યાંક જો અમને એવું લાગશે તો કોઈકને જવાબ પણ આપીશું. પણ હા, માર્ગદર્શન માટે તો અમારો જે વોટ્સએપ નંબર છે તેમાં સંપર્ક કરવાનો. જે પ્રોસિજર બતાવીએ એ પ્રમાણે તમારે વાત થઈ શકશે. વધારે લાંબી વાતમાં અમે જતા નથી. એટલે આ તમારા ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ, આ તે બધું હોય એ બધામાં વિડીયોની લિંક શેર કરજો, લોકો જુએ અને એમને કંઈક ને કંઈક સાવચેતીની
વાત મળે એટલા માટે આ વિડીયો અમે વિશેષ બનાવેલો છે. આવા જ બીજા વિડીયો હવે પછી આવશે, તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જે તમારા સ્નેહી મિત્રો એમને જોડજો આમાં, કારણ કે એક સામાજિક કાર્ય આપણે કરવાની ગણતરી છે ને, એ હિસાબે આ ચાલુ કરેલી ચેનલ. તો આપ સૌનો આ સમય આનંદમાં જાઓ, ખુશીમાં જાઓ અને આવનારા દિવસોમાં તમારી મનોકામના ઈચ્છા પૂર્ણ થાય ભગવાનની દયાથી. અને છેલ્લી એક વાત, ગમે તેવું ઘોર સંકટ આવેલું હોય ને તેમાં વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે શ્રીમદ ભાગવતમાં આપેલું ગજેન્દ્ર મોક્ષનું સ્તોત્ર છે 8મા અધ્યાયમાં, 8મા સ્કંદ. એ ગજેન્દ્ર મોક્ષનું જે સ્તોત્ર છે એ એવું કહેલું છે કે ગમે તેવો સંકટ આપત્તિ આવી ગયેલી હોય, એમ ચારે બાજુથી મરવા જીવન મરણનો પ્રશ્ન હોય, તોમાં પણ એ સ્તોત્રના પાઠ આપણે મળસ્કે કરવામાં આવે તો અવશ્ય એમાં છુટકારો મળે, લાભ થાય જ છે અને ગમે તેવા સંકટમાંથી બચાવ થાય છે. આ કેટલાય લોકોને અમે બતાવેલું ને, અનુભવ સિદ્ધ વસ્તુ છે. તો આપના જીવનમાં ખુશી આનંદ રહો, એ જ અમારા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.